રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં રૂડીમાનું ચરિત્ર ચાલે છે. એ રાણીમાં રૂડીમાના ચરિત્રમાં દાણી ધારની જે જગ્યા છે એ જગ્યામાં નાથજી દાદા થઈ ગયા છે, સિદ્ધ મહાપુરુષ, જેમણે એ જગ્યાની સ્થાપના કરી છે. કાલાવડથી 20 કિલોમીટર દૂર મુડીલા ગામની અંદર આ જગ્યા આવેલી છે. તો નાથજી દાદા આપણે જોયું કે જામનગરના કે એના રાજા સાથે બહારવટિયું ખેલતા હતા, કારણ કે ગૌ હત્યા માટે એને 4 મુસલમાન સૈનિકોને મારી નાખ્યા હતા. એટલે બહારવટિયું ખેલતા હતા. તો એ બહારવટિયું ધર્મ માટે રમતા હતા, ખેલતા હતા. ધર્મ માટે એને બહારવટિયું સ્વીકાર કર્યું હતું. એટલે એ ધીરે ધીરે એ પુણ્યનો પુંજ ભેગો થયો, અને પુણ્ય પુંજ બિનુ મિલહી નહીં સંતા. એનું જે પુણ્ય ભેગું થયું, એ પુણ્યના કારણે નાથજી દાદાને પ્યારે રામ બાપુનો સંગ થયો. એક વખત દાણીધારની જગ્યા ઉપર નાથજી દાદા બહારવટિયું ખેલીને બેઠા હતા, અને ત્યાંથી જૂનાગઢના સિદ્ધ સંત પ્યારે રામજી નીકળ્યા. તો પ્યારે રામજી નીકળ્યા ને એટલે એને નાથજી દાદાને જોતા વેત જ નક્કી કરી દીધું કે આ તો ભગવાનનો જીવ છે. ભલે બહારવટિયો છે, અત્યારે બહારવટિયો એટલે ખુલ્લો ગુંડો કહી શકાય, કે જે રાજાની પકડમાં ન આવતો હોય ને, એ ખુલ્લો ગુંડો, એને આપણી ગુજરાતી ભાષામાં બહારવટિયા કહે. તો કે ભલે આ અત્યારે ડાકુની જાત છે, ભલે બહારવટીયો છે, પણ છે આ કોઈ ભગવાનનો દૈવી જીવ. એટલે ભગવાનનો દૈવી જીવ જાણીને પ્યારે રામજીએ એની હારે ચર્ચા કરી. આમ તો સંતો કોઈ દી કોઈ હારે ચર્ચા કરતા નથી. સંતો વિષય જીવ હારે ચર્ચા કરતા નથી. સંતોને મતલબ ધનવાનોથી કે વિષય જીવથી કે અહંકારીઓથી કોઈ મતલબ હોતો નથી, કોઈ નથી મતલબ હોતો. પણ એને જોઈ લીધું કે આની અંદર તો એક ભક્ત બિરાજે છે, આ સચ્ચાઈના માર્ગ ઉપર છે. ભલે એ બહારવટિયું કરે છે, પણ માર્ગ સચ્ચાઈનો છે એનો. એટલે પ્યારે રામજીએ એને કીધું કે ભાઈ, આ બહારવટિયું ખેલો છો સારી વાત છે, પણ આનાથી તો સ્વર્ગના સુખો મળશે, વધી વધીને થોડુંક પુણ્ય ભેગું થશે. કે જીવનનું અંતિમ લક્ષ્ય તો ભગવાનનું ભજન છે. ભગવાનના ભજનથી મોટું એકય જીવનું લક્ષ્ય નથી. તો કે હવે તમે બહારવટિયું છોડો અને પ્રભુનું ભજન કરો, પ્રભુ ભજનમાં ડૂબી જાવી કે. તો હાચા સંતની વાત હારા માણસને અવશ્ય લાગે છે. જ્યારે કોઈ હાચો અને નિષ્કામ સંત સત્સંગ કરે છે ને, ત્યારે એ સત્સંગ શ્રોતાઓના હૃદયને ચીરી નાખે છે. એને એવું દેખાવા માંડે છે કે હું ભજન નહીં કરું તો મારી જિંદગી ધૂળ ધાણી થઈ જશે, એવું એને દેખાવા માંડે છે. કારણ કે હાચા મહાપુરુષના સત્સંગના શબ્દોની એટલી તાકાત હોય છે કે હૃદયને ભેદીને, હૃદયમાં દરવાજો કરીને એ આર પાર નીકળી જાય છે. એટલી એની વાણીની તાકાત હોય છે. શું કામ એની વાણીની આટલી તાકાત હોય છે? પૃથ્વીરાજાના ચરિત્રમાં ભાગવતમાં કીધું છે કે જ્યારે મહાપુરુષો બોલે છે, ત્યારે એના હૃદયમાં ભગવાનના ચરણ કમલનું ચિંતન હોય છે. એ ભગવાનના ચરણ કમલને સ્પર્શ થઈને વાયુ નીકળે છે, અને ચરણ કમલને સ્પર્શ થઈને વાયુ નીકળે છે એટલે સાંભળવા વાળાને તરત જ તત્વ જ્ઞાન કરાવી દે છે, તરત જ. એવું શ્રીમદ ભાગવતના પૃથ્વીરાજાના ચરિત્રમાં લખ્યું છે. બાકી જેના મનમાં લોભ હોય ને, તો પછી લોભના પરમાણુ નીકળે. કામ હોય તો કામના પરમાણુ નીકળે. જેવું હૃદયમાં ચિંતન કરતા કરતા વાણી બોલે ને, એવા પરમાણુ હૃદયમાંથી નીકળે છે. પણ કોઈ મહાપુરુષ હોય જે ભગવાનના ભજનમાં ડૂબી ગયો છે, તલ્લીન થઈ ગયો છે, ભજન સિવાય જે બીજું કોઈ ચિંતન નથી કરતો, એના હૃદયની અંદરથી પછી ભગવાનને ચરણના સ્પર્શ થઈને પરમાણુ નીકળતા હોય. એટલે સાંભળવા વાળાને તરત તત્વ જ્ઞાન કરાવી દે છે. એટલા માટે જ પ્યારે રામ બાબાની વાણી નાથજી દાદાને હૃદયને અસર કરી ગઈ. એને એમ થયું કે ઓહો, આ બહારવટિયાનું તો ભાઈ બહુ થઈ ગયું કે હવે તો ખરેખર પ્રભુ ભજનનો સમય આવ્યો છે. ગમે એમ કરીને હવે પ્રભુ ભજન કરી લેવું જોઈએ, એવું એના મનમાં થયું. એટલે પ્યારે રામ બાબાની સાથે નાથજી દાદા જૂનાગઢ ગયા, એની જગ્યાએ.
અને અહીંયા જગ્યાએ જઈને મહિનોથી રોકાણા, સત્સંગ સાંભળ્યો, ભજન જોયા અને એનો આનંદ લીધો. ત્યારે એને એમ થયું કે અરે હું જે દુનિયામાં જીવું છું એના કરતા પણ એક અલગ દુનિયા છે. આ સત્સંગની દુનિયા, ભજનની દુનિયા, આ કઈક અલગ દુનિયા છે. નાથજી દાદાને ભજનમાં રસ આવવા માંડ્યો. જે સંત તમને ભજનમાં રસ ઉત્પન્ન કરી દે ને, એ સંતને કેવું નથી પડતું કે તું વૈરાગ્ય કર, એના મનમાંથી આપને આપ સંસાર હટી જાય છે. असली संत શું કરે છે? તો કે असली संत તમને ભગવાન હારે જોડી દે છે. અમારા બાબા કહે છે યહાં લગા નહીં તો યહાં સે હટા નહીં. ભગવાનમાં મન નહીં લાગે તો ક્યારેય સંસારમાંથી હટશે નહીં. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સાચો સંત તમને ભગવાનમાં જોડવાનું કામ કરે છે. જ્યારે તમે ભગવાનમાં જોડાઈ જાઓ છો અને પછી તમે ભજન કરો છો ને, ત્યારે ભજન નિખરી ઉઠે છે. વૈરાગ્ય તો अपने आप થાય છે, સંસાર તો अपने आप છૂટી જાય છે. તમને એમાં પછી રુચિ નથી રહેતી. अपने आप, કારણ કે ભગવાન મીઠા લાગે એટલે બધું ફીકું થઈ જાય છે. તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું છે, જો મોહી રામ લાગતે મીઠે તો સટરસ નવરસ અનરસ સબ હૈ જાતે સબ સીઠે. સીઠે એટલે મોરા. જો મને રામ મીઠા લાગે ને તો આ 6 રસ ને 9 રસ ને આ તો બધા મોરા પડી જશે. આ રસની કોઈ કિંમત નહીં રહે. જો રામજી જોઈ કે મને મીઠા લાગતા હોત ને તો આવી આખી વાત છે. તો ધન્ય છે નાથજી દાદાને અને ધન્ય છે પ્યારેરામ બાબાને કે બહારવટિયાને પણ સત્સંગનો ચસ્કો લગાડી દીધો. એનું જો કે હૃદય બનેલું જ હતું. એ હૃદયથી સંત જ હતા અને સેવા માટે જ બહારવટિયું ખેલતા હતા. એટલે બે ભેગું થઈ ગયું. પારસ મળીને લોઢું બે ભેગું થઈ ગયું એટલે લોઢું હોનું થઈ ગયું. આવી વાત છે. તો પ્યારેરામ બાબાને ત્યાં જુનાગઢમાં એકાદ મહિનો રોકાય છે, સત્સંગનો લાભ લે છે, સત્સંગનો આનંદ લે છે અને પછી પ્યારેરામ બાબાએ કીધું કે જાઓ હવે જે જગ્યાએ બહારવટિયું ખેલતા હતા ત્યાં જ તમે ભજન કરવા બેસી જાઓ. તો આ કે બહારવટિયું છોડી દઉં? તો કે છોડી જ દેવાનું હોય કે એમાં કાંઈ વળવાનું નથી કે જાઓ પ્રભુનું ભજન કરો તમે કે. એટલે નાથજી દાદા પ્રભુ ભજન કરવા માટે આવી ગયા દાણીધારની જગ્યાએ. અત્યારે તો દાણીધારની જગ્યા લગભગ 50 વીઘામાં હશે, વધુ હોય તો ભગવાન જાણે. પણ ત્યારે તો ખાલી નાથજી દાદાની ઝૂંપડી જ હતી દાણીધારમાં અને ચારે તરફ જંગલ હતું. ત્યારે અહીંયા આજે નથી તો ત્યારે તો બીજું શું હોય અહીંયા આજુબાજુમાં? આજે પણ ત્યાં આજુબાજુમાં કઈ નથી, ગામ નથી કે કોઈ ખેતરું જ છે ખાલી. તો આજથી 400 વર્ષ પહેલા થઈ ગયા નાથજી દાદા. ત્યારે તો એની કુટિયા હતી, ચારે તરફ જંગલ હતું દાણીધારની જગ્યામાં. એટલે ત્યાં એમને પછી આવી અને ભજનની ધૂણી દખાવી. ભજનની આ ધૂણી દખાવે છે અને ભજન કરવા માંડે છે. પણ હવે સમસ્યા અહીંયા આવે છે કે એને ભજનની ધૂણી દખાવી લીધી, ભજન ચાલુ કરી દીધું, પણ પેટને ખાડો પૂરવા માટે કાંઈક તો દેવું પડે ને એમ. એટલે એને 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા, પછી 3 દી પછી એને એમ થયું ભાઈ હવે ભૂખ લાગી છે, પેટનો ખાડો પૂરવા માટે કાંઈક તો કરવું પડશે ને. ઓલું બહારવટિયું કરેલું હતું એટલે ઈ ફાવતું હતું એને, અને ભિક્ષા માંગવી કે ઈ કાંઈ હજી બહુ ફાવતું નહોતું. હજી એને ટુકડાની સેવા ચાલુ નહોતી કરી એમ. પછી તો ઈ ખૂબ ટુકડાની સેવા કરે છે, ભક્તોને ખૂબ ટુકડા જમાડે છે, પણ હજી એને માગતા નહોતું આવડતું. નવા ભગત બન્યા છે ને એમ. માગતા આવડતું નહોતું. 3 દી ભૂખા નીકળી ગયા એટલે પછી ઈ છે ને કઈક 7-8 ગાયું ચોરી આવ્યા ગામમાંથી જઈને. કારણ કે ચોરી બોરી કરવાનું તેને આવડતું હતું, કારણ કે એ તો એનો ધંધો હતો એમ. એટલે ક્યાંકથી ગામમાંથી 7-8 ગાયું ચોરી આવ્યા ઈ. અને ગાયું ચોરીને પોતાની કુટિયા સામે બાંધી દીધી. નક્કી કર્યું હતું જ્યારે ભૂખ લાગે ત્યારે ગાયનું દૂધ પી લેવાનું. આ રીતે એને ગાયું ચોરી લીધી. હવે જે વ્યક્તિની ગાયું ચોરાણી હતી એ વ્યક્તિએ રાજાને ફરિયાદ કરી. રાજાને ફરિયાદ કરી એટલે રાજાએ સિપાહીઓને મોકલા કે જાઓ આજુબાજુમાં ગોતો કે આ ખેડૂની ગાયું કોણ લઈ ગયું છે. ગોતો. તો ગોતતા 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 દાણીધારની જગ્યાએ આવ્યા તો નાથજી દાદાની કુટિયામાં એ 7-8 ગાયું બાંધેલી હતી ફળિયામાં. એટલે સિપાહીઓએ કીધું કે ભાઈ જંગલમાં એક સંત રહે છે, એની પાસે 7 ગાયું બાંધેલી છે, અમને એવું લાગતું નથી કે 7 ગાયું ખરીદી શકે કે લગભગ ઈ જ ચોરીને લઈ ગયા છે.
હા તો કે રાજા કે તપાસ કરો, ઈ કે એની ગાય હોય તો પાછી અપાવી દ્યો. તો ઓલો ખેડૂત આવ્યો, ખેડૂત સહિત સિપાહીઓ ગયા. ખેડૂત સહિત સિપાહીઓ ગયા ને તો ભગવાને શું કર્યું? ગાયું સફેદ હતી એમાંથી ચિતકબરી બનાવી દીધી. આહા ભગવાન ખેલાડી છે ને, તુમસા કોઈ ખેલાડી નહીં. એમ કે ભગવાન જેવો કોઈ ખેલાડી નથી. એ લ્યો ચોરોનો સાથ દે ને સજ્જનોને છોડી દે. ગોપીઓ પાસે નાચવા પણ માંડે અને સમાધિ લગાવીને બેઠા છે, સંતો પાસે જાતોય નથી. હા ઈ જ છે કાનુડાના ખેલ. વાહ કાનુડાના ખેલ કોઈ સમજી શકતું નથી. ઈ કોને મળશે, ક્યારે મળશે, કેવી રીતે કૃપા કરશે, કોઈ જાણતું નથી આ સંસારમાં, અને આગળ પણ કોઈ જાણી શકશે નહીં. એટલે ક્યારેય કોઈના દોષ નહીં જોવાના કે આ તો બહારવટીયો છે ને, આ તો ચોર છે ને, આ તો આવો છે ને, ફલાણો છે ને. કાલ હવારે સાધુ બની જશે તો તમે શું કરશો? એના અપરાધ તમને લાગી જશે. હા કાલ હવારે જો ઈ સાધુ બની જશે તો તમને એના અપરાધ લાગશે. હા એટલે ક્યારેય કોઈના દોષ જોવા જોઈએ નહીં, કારણ કે ક્યાં ઘટની અંદર પ્રભુ કેવી લીલા કરે છે એ કોઈ જાણી શકતું નથી. હરેકના હૃદયમાં બેસીને એ પ્રભુ જ લીલા કરે છે. આવી વસ્તુ છે. તો ભગવાને શું કર્યું? સફેદ ગાયોમાંથી ચિતકબરી બનાવી દીધી. અને ખેડૂ અને ઓલા સિપાહી આવ્યા, એટલે સિપાહી કે લ્યો, ઓળખી લ્યો, આ તમારી ગાયું છે? તો કે ભાઈ ગાયું તો મારા જેવી જ છે ઈ કે, પણ મારી ગાયોનો કલર તો સફેદ હતો અને અહીંયા તો ચિતકબરો કલર છે ઈ કે. આ કલરમાં ફેરફાર થઈ ગયો છે ઈ કે. બાકી ગાયું તો ઈ જ છે ઈ કે. તો કે હોય કાંઈ? ખેડૂને કહે એવું હું ખોટું બોલો છો ઈ કે ગાયોના કલર એક રાતમાં થોડા ફેરફાર થઈ જાય. તો કે એક રાતમાં ફેરફાર થઈ કેવા ગયા? હું જોવો જ છું કે આ સફેદમાંથી ચિતકબરી બની ગઈ છે. તો અહીંયા વિવાદ હાલતો તો ત્યારે નાથજી દાદા સમાધિમાંથી જાગ્યા અને નાથજી દાદાએ જોયું ગાયોનો હાચુકા કલર બદલી ગયો છે. તો નાથજી દાદાના આંખમાંથી દળદળ આંસુડા પડવા માંડ્યા કે ધન્ય છે મારા ઠાકુરને, મારો ઠાકુર મને આમાંય સહયોગ આપે છે, ચોરીમાંય સહયોગ આપે છે. અને એને નક્કી કર્યું કે આજ પછી કોઈ ચોરી કરવી જ નથી. મારી ચોરીના કારણે ભગવાનને ગાયોના કલર બદલવા પડે છે. વાહ એને પોતાની જાતને શરમ લાગી કે હવે મારે કોઈ દી છે ને ચોરી કરવી જ નથી કે. પોતાની જાત ઉપર એને શરમ અનુભવ થાય છે અને થાવી જ જોઈએ. પાપ કરવામાં જેને શરમ નથી આવતી ને એ વ્યક્તિ ક્યારેય પ્રભુનું ભજન કરી શકતો નથી. હા પાપ કરવામાં શરમ આવી જોઈએ. ઉદ્ધવજી કૃષ્ણને પૂછે છે લજ્જા એટલે શું? 11મા સ્કંદમાં પૂછે છે લજ્જા એટલે શું? ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે પાપ કરવામાં જેને શરમ લાગે ને એ જ સાચી લજ્જા છે. હા ઓલી લજા નહીં કે સાડીનો છેડો રાખીને મોઢું ન દેખાડતા હોય, એ સારી વાત છે, એ લજાઈ જરૂર છે, પણ એ લજા એટલે ટૂંકી વ્યાખ્યા છે. અસલી લજા એ છે કે જેને પાપ કરવામાં શરમ આવે. હા ત્યાં હવે નાથજી દાદાને શરમ આવી કે મારા કારણે ભગવાનને કષ્ટ ઉપાડવું પડે છે, મારા કારણે ભગવાનને ગાયુંનો કલર ફેરવવો પડે છે, એવી એને શરમ લાગી. શરમ લાગી એટલે નક્કી કર્યું કે આજ પછી ભિક્ષા માગી લેવી છે, બાકી કોઈ દી આ ધંધો કરવો નથી. પછી નાથજી દાદાએ ઓલા સિપાહીઓને કીધું કે ભાઈ ગાય આ ખેડૂની જ છે, હું જ કાલે ચોરીને લઈ આવ્યો છું, પણ મારા પ્રભુએ મને બચાવવા માટે એનો કલર ફેરવી નાખ્યો છે. એ ખેલ બધા મારા પ્રભુના છે, એ ખેલ મારા ઠાકરના છે. એ કે તો એના કારણે આ બન્યું છે. લઈ જાઓ ભાઈ, કે ગાયું લઈ જાઓ, કે તમારા થાનકે લઈ જાઓ, આ એની જ ગાયો છે. હવે આ ચમત્કાર જોઈને સૈનિકો અભિભૂત થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. ખેડૂત આશ્ચર્યચકિત થઈ ગયો અને વાત પહોંચી રાજા પાસે. રાજા પાસે વાત પહોંચી તો પછી શું થયું? પછી તો એની મહિમા વધી ગઈ. પછી તો રાજાએ અહીંયા નાનકડી જગ્યા બનાવી દીધી, ગાયોની વ્યવસ્થા કરી દીધી, ભિક્ષાની વ્યવસ્થા કરી દીધી, સાધુ સેવાની વ્યવસ્થા કરી દીધી. આમ એક ચમત્કાર દેખાડીને ભગવાને નાથજી દાદાની બધી વ્યવસ્થા કરી દીધી. કુટિયાઈ થઈ ગઈ, નાનકડી ગૌશાળા થઈ ગઈ, સાધુ સંતોની સેવા, અભ્યાગતોની સેવા, એ બધું પછી ત્યાં ચાલુ થઈ ગયું, જે દાણીદારની જગ્યામાં આજે પણ હાલે છે. ગૌશાળા છે, સાધુ સંતોની સેવા થાય છે, એ બધું અમે અહીંયા જોયું, દર્શન કર્યા અને પ્રસાદ પણ અમે દાણીદારની જગ્યાએ લીધો હતો. એટલે આજે પણ ત્યાં એ બધી સેવાઓ ચાલે છે. તો કહેવાનો ભાવ શું છે? આ રીતે નાથજી દાદાનો પરચો પૂરી અને રાજાને બધાને અનુકૂળ કરી દીધા ભગવાને, અને એ બધા ભગવાનની ભક્તિમાં લાગી ગયા. હવે નાથજી દાદાનું સંતપણાનું જીવન ચાલુ થાય છે કે સંત તરીકે એને શું શું કર્યું. પણ એ બધું આપણે કાલે લેસી, આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.
રાધે રાધે.